ખબર નથી. એને ઘેર 2 દીકરીઓ થઈ. ભગવાન સારું કરે, હાથ થાય કીધું. બીજું શું કરીએ? 40 વર્ષ થયા મારા ઘરનો રોટલો મેં એના ઘરનો નથી ખાધો. 40 વર્ષ મેં નહીં કે ડોહા ને મરી ગયા. 26 વર્ષ થઈ ગયા. ડોહા વયા ગયા. અત્યારે તમને કેમ તમારા હાથે જ અહીં આવી ગયા કે મૂકી ગયા? એટલે મને આ એડ્રેસ મળ્યું ને, હા એડ્રેસ એને હિસાબે પાડોશીએ કીધું કે બા તમે જતા રહ્યો, આ એકલા તમારે બહેન ખાવું. હું એકલી જ રહેતી હતી. આટલા 26 વર્ષથી ડોહા વયા ગયા તોય હું એકલી જ ત્યાં રહેતી હતી. ઉમિયાનગરમાં મકાન મારું હતું તે. અને ખાઈ પીને જલસા કરતી. જો ફેક્ટરીમાં પણ કામ કર્યું, આંગણવાડી ચલાવી, રસોડા કર્યા, બધું કામ કર્યું. પણ હવે પછી નથી ચાલતું. પછી મને કોકે કીધું કે બેન હવે તમારે થાય ને માજી વયા જાઓ. એડ્રેસ મને આપ્યું ને એટલા પર મને આવ્યું. તો બરા સારું છે ને? અહીં તો સરસ છે. મારે 3 દીકરીઓ છે. દીકરીઓને ફોન હમણાં જ આવ્યા હતા. એવું છે? હા, દીકરીઓ 3 છે. 3 દીકરીઓને સારું છે. એ ન્યા જ રહેશે, ખોડિયાનગરમાં જ બધા. તો આપણે દીકરીને ઘરે તો રહેવાય ને. ઘરે તો રહેવાય જ નહીં. ખોડિયાર મંદિર કેવાય ત્યાં જ છો તમે? હા, ખોડિયાર મંદિર છે, ન્યા જ છે. ન્યા જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.